ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના સમાચાર અને કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે, જેથી ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કપરી બની ગઈ છે। બીજી તરફ સરકાર સમક્ષ હવે આશાએ બંધાયેલા છે। સુત્રાપાડામાં રાત્રિના સમયે 4 ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો અને વરસાદથી મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો। કમોસમી વરસાદથી મગફળી સહિત સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે। ખેડૂતોને સરકાર પાસે હવે મદદની આશા છે। 25 તારીખે રાત્રે 11 વાગ્યાથી વરસાદ એકદમ ચાલુ થયો છે। આખો દિવસ કઈ નહોતું, એટલે ખેડૂતોની સિઝન છે આ પૂરજોશમાં ચાલુ હતી અને આમ તમે જોઈ શકો કે ખેતરના ચારે બાજુ પાથરા પડેલા છે। હવે એવા સમયે અચાનક રાત્રે 10:30 વાગ્યાથી કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો છે, જે રાત્રે 1:30 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહ્યો છે અને અત્યારે પણ આપણે 26 તારીખે સવારે 11 વાગ્યા છે તો પણ એ વરસાદ ચાલુ છે। તો રાતના 9:30-10 વાગ્યાના આજુબાજુ વરસાદ આવ્યો અને પાથરા 5 વીઘાના પાથરા મારે કરેલા હતા। 5મો દિવસ થાય છે। આજે સવારના થેસર આવવાનું હતું પણ વરસાદે બધું પલાળીને પાયમાલ કરી દીધું। ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે મોડી રાત્રે જ ગીર પંથકમાં છે તે વરસાદ ખાબક્યો છે। ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ જેટલો રાત્રિના સમયે વરસાદ ખાબક્યો છે। તેમના કારણે ગીર સોમનાથના ખેડૂતો છે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મગફળીના લણવાના સમયે જ જે આ માવઠું છે તે પડ્યું છે, તેમના કારણે ખેડૂતોના મગફળીના પાથરા પલળ્યા છે અને માલઢોરનો જે સારો પણ છે તે પલળ્યો છે। ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો ફરી એક વખત વારો આવ્યો છે। ત્યારે ગીર સોમનાથના ઉના, કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા સહિતના પંથકોમાં હજુ પણ વરસાદ છે તે ધીમી ધારે શરૂ છે। ત્યારે જે ખેડૂતો છે તે ફરી એક વખત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોના મતે જે સર્વે કરીને વહેલા સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો હાલ તો માંગ કરી રહ્યા છે। મહેશ ટોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।